નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જે ભક્તિ કરે છે તે દુઃખી કેમ હોય છે, ભક્તોને દુઃખ કેમ હોય છે. તમે કોઈ પણ ભક્તનું ઉદાહરણ લઈ લો. કબીર, મીરા, નાનક, અખો, ધનો, ધીરો, ભોજો, રોહિદાસ, નરસિંહ, દાદુ, દયાલ, કોઈ પણ તને ભક્તનું યા સંતનું તમે જોઈ લો એનું જીવન ચરિત્ર, તો એના જીવનમાં દુઃખ જ હશે. આનું કારણ શું? અને જે ખોટા કર્મ કરી રહ્યો છે એના જીવનમાં કોઈ દુઃખ જ નથી. તો આ પરમાત્માનો અવળો નિયમ કેમ છે? તો આજે આપણે જોઈએ છીએ કે જે બાળક અભ્યાસ કરે છે, જેને આગળ ધપવું છે, જેને ડુંગરની ટોચ ઉપર ચડવું છે, જેને ડિગ્રી મેળવવી છે અને જેને સાચી ભક્તિ કરવી છે, આ બધા જ દુઃખી હશે. કેમ કે અભ્યાસ કરતા બાળકને પણ કસોટી થાય અને પહેલી કસોટીમાંથી બહાર નીકળી જાય, કસોટીમાં હાર ન માની લે અને પોતે કસોટી બની જાય અને તે બાળક એવું વિચારે કે આ કસોટી એ જ મારું જીવન છે, આ કસોટી એ જ મારા જીવનનું ઘડતર છે, આ કસોટી એ જ મારું મહાસુખ છે અને કસોટીથી કાયર ન બને, હસતે મોઢે શૂરવીર થઈને કસોટીનો સામનો કરે અને કસોટી ઉપર ધ્યાન દે કે આ અમારી કસોટી નથી, પરંતુ ઉપર ચડવાનું એક પગથિયું છે અને જો હું આ પગથિયાને પાર કરી દઈશ તો હું પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં જવાનો છું. તો મારા ભણતરમાં જેટલી પરીક્ષાઓ આવશે, જેટલી કસોટીઓ આવશે, તે બધી જ કસોટીઓને હું પાર કરી લઈશ તો એક દિવસ હું પહાડની ટોચ ઉપર જઈને ઊભો રહીશ અને એ પહાડની ટોચે જ્યારે હું પહોંચીશ ત્યારે મને ડિગ્રી મળશે. તો મારા વહાલા, ડિગ્રી મેળવવા દુઃખ તો ભોગવવું જ પડે છે, પરંતુ જો તમે કસોટીમાં જ કાયર થઈ જાઓ, કસોટીથી જ ગભરાઈ જાઓ, તો પછી તમે આગળ વધવાની યાત્રા કરી શકવાના નથી. એટલે જ કહેવાય છે કે ભક્તિ છે સુરાપુરાની, આમાં કાયર નરનું કામ નથી. કેમ કે તમારે કોઈ પણ નોકરી જોઈન કરવી હોય તો તમારે પરીક્ષામાં કસોટીમાંથી પાસ થવું પડે, ત્યારે જ સામેવાળા તમને અપનાવી લે. અને જો કસોટીમાં તમે નપાસ થયા તો સામેવાળો તમારું સામું જોવાનો નથી. તો આ તો સંસારનો નિયમ થયો, પરંતુ
એવો જ નિયમ પરમાત્માનો છે, ભગવાનનો છે. અને આ તો ભગવાનના ખોળામાં બેસવાનું છે. અને આ તો મોટી ડિગ્રી મેળવવાની છે. એટલે ભગવાન પણ તમારી કસોટી કરે, તમને દુઃખ આપે, તમારું અપમાન કરાવે, દુનિયાની દૃષ્ટિમાં તમને ગોડા ગણાવે, સમાજને તમારા વિરુદ્ધમાં કરી દે, લાખો કરોડોની સાહેબી તમારી પાસે જે હોય તે સાહેબી પણ છોડાવી દે. આ બધા જ દુઃખ સાચી ભક્તિ કરે એના માટે જ કસોટી થઈને આવે છે. અને જે કસોટીમાંથી પાસ થઈ જાય છે તેને જ ભગવાન પરમાત્મા પોતાના ખોળામાં બેસાડે છે. એટલા માટે જ ભગવાનની જે ભક્તિ કરતો હોય તેને દુઃખની કસોટી ભગવાન જ આપે છે. અને કસોટીમાંથી જે પાસ થઈ ગયો ભગવાન તેને આધીન થઈ જાય છે. તેને માટે મામેરા પણ ભરે છે, ઝેરનું અમૃત પણ કરે છે, અને સૂડીનો ઘા સોયથી પાર પાડે છે. તો કસોટી એટલે કે દુઃખ એ જ તમારો મુક્તિનો માર્ગ છે. હરિ ઓમ તત્સત. આદેશના